જૂનાગઢમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। કેમિકલ માફિયાઓએ ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડ્યું છે। જેતપુર વિસ્તારના કારખાનામાંથી પાણી આવતું હોવાનો આરોપ લગાવ્યો છે। કેમિકલ યુક્ત પાણીથી વંથલી તાલુકાના ખેતરોમાં નુકસાન થતું હોવાનો દાવો થયો છે। બીમારીના પ્રમાણમાં પણ વધારો થયો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। કેમિકલ યુક્ત પાણી છોડનાર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે। માંગનો સ્વીકાર ન થવા પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ સ્થાનિકોની ચીમકી છે। સાથે જે આ ચામડીના રોગો છે, પશુપાલનમાં છે, ખેતીવાડીમાં છે, સાદી વસ્તુમાં જીવજંતુ જે આ પાણી દરિયાની અંદર જાય છે એમાંય મછલીઓ મરે છે। આ પાણી કેમિકલ યુક્ત પાણી છે એ આ બધે પસાર થઈને દરિયામાં જ જવાનું છે। બાકી તો પાણી ક્યાં ભર્યું રહે તા લગન તો આ બધાને નડવાનું છે। અને પાણી હશે તા લગન તરમાં બધે વાયુ કુવામાં લાગશે, બોરમાં લાગશે, પીવામાં શરીરની અંદર આવવાનું છે પાણી, બીજે બહારથી તો આવતું નથી। જે પાણી છે એ તરમાં લાગે છે ને એ પાછું ઘરે નળમાં આવે છે, નળમાંથી બોરે ભરે છે ને બોરાથી લોકો પાણી પીએ છે। બીજું તો શું કરે એમાં? આ પાણી 10 વર્ષથી આવે છે અને મોટું નુકસાન જબરદસ્ત કરે છે બધાને, દરેકને, જીવ જંતુ, ઢોર, પશુ, પાનભાર બધાને મળે છે। એટલે અમારી સરકારને વિનંતી છે કે આનો કઈક રસ્તો કાઢે। પેલા કેવું પાણી આવતું? આ પેલા શુદ્ધ હાઈ ક્લાસ પીતા જેવું ફર્સ્ટ ક્લાસ સફેદ પાણી, બહુ હાઈ ક્લાસ પાણી હતું। પીતા જેવું પાણી, નાવું ધોવું બધું આવતું। અટાણે એવો કઈ થયો કે એમ નથી। એટલે મહેરબાની કરીને આ એટલો અમારો હળ પ્રશ્ન કરે છે। પણ પેલા અમે જયારે નાના હતા ને ત્યારે આ ઉતાણીનો ઉત્સવ આવે છે હમણાં, એમાં અમે નદીએ નાવા જતા, અમારા બળદને, ઢોરને બધાને જમાડતા। આ જે ઉતાણી હમણાં છે આ પાણીમાં ખાલી પગ બોળવો ને સાહેબ તોય નુકસાનકારક છે। એટલું જોખમી પાણી છે, ખેતીનું કે પશુઓને એક હદબારું નુકસાન થાય છે। છતાં પણ આ ભર નિંદ્રામાં સૂતેલી સરકારને ગમે એટલી રજૂઆત કરીને છતાં પણ એને કોઈ મગજમાં જ આવતું નથી। અમે હર વખત રજૂઆતો કરવા છતાં પણ આજે અમને ખ્યાલ જ નથી કે અમારો ધારાસભ્ય કોણ છે, એનું મોઢું અમે નથી જોયું। આટલા ટાઈમથી આ ચૂંટણી ગઈ અને ધારાસભાની ચૂંટણી ગઈને 5 વર્ષ પૂરા થવા આવ્યા। સાહેબ એક વખત તો અમારા ગામની મુલાકાત લે। ઉબેણ નદીની જો ફરિયાદો છે એ અમને પેપરમાં અથવા બીજા સોર્સેસથી મળે છે। અને ઉબેણ નદીનો ઉદ્ગમ છે એ જેતપુર અને એના પાછળના ભાગમાંથી હોય છે અને એ અમારા ભેસાણ તાલુકામાંથી પાસ થાય છે। અને ભેસાણ તાલુકામાં પણ કોઈ એક્ટિવિટી હોય એ અમે જેતપુર ઓફિસની પરવ્યુમાં આવે છે અને અમારી રિસ્પોન્સિબિલિટી છે એ બી કોઈ પ્રદૂષણ બાબતની કોઈ પણ ફરિયાદો હોય તો એનું નિરાકરણ લાવીએ। ભલે એ જેતપુર ઓફિસ હોય કે જુનાગઢ ઓફિસ હોય કે અમારા ગાંધીનગર ઓફિસ હોય, અમે ઇન્ટિગ્રિટીથી અને એક જ આઈડેન્ટિટી તરીકે કામ કરીએ છીએ। અને જો કોઈ પણ ફરિયાદ આવે, અમને લાગે કે નહીં અમારો જો છે જેતપુર ઓફિસ છે એનું નિરાકરણ વ્યવસ્થિત રીતે લાવી શકે છે તો એ અમને એને તબદીલ કરીએ છીએ।